છેલ્લા વિડિયોની અંદર આપણે જોયું હતું તેમ કે ક્રિયાપદની અંદર કેવી રીતે ચેન્જીસ થાય છે. જ્યારે તમે ડીએસપીમાંથી આઈએનડીએસપીમાં રૂપાંતર કરો તો નિયમ તો એમ કહે છે કે જ્યારે તમારે ક્રિયાપદમાં ચેન્જ કરવો હોય તો રિપોર્ટેડ વર્બ તરીકે સેડ ટુ હોય તો જ ચેન્જ કરી શકાય છે. માની લો તમને રિપોર્ટેડ વર્બ તરીકે સે કે સેઝ હોય તો તમે કોઈ દિવસ ચેન્જ કરી શકતા નથી. પણ રિપોર્ટેડ વર્બ તરીકે જ્યારે સેડ ટુ હોય તો તમે કેવી રીતે ક્રિયાપદમાં ચેન્જ કરવામાં આવે છે, કાળમાં ચેન્જ કરવામાં આવે છે, એ બાબત જે છે એ આપણે છેલ્લા વિડિયોની અંદર ખાસ કરીને જોઈ હતી. તો સૌથી પહેલા આપણે જોયું હતું કે રિપોર્ટેડ વર્બ સેડ ટુ માં કેટલા પ્રકારના ચેન્જીસ કરાય. પછી રિપોર્ટિંગ સ્પીચમાં સર્વનામમાં થતા ફેરફારો જોયા, તેમજ રિપોર્ટિંગ સ્પીચમાં કાળ અને ક્રિયાપદમાં થતા ફેરફારો જોયા. હું એવું ઈચ્છું છું કે તમે મારી સાથે તમારી બુકમાં લખતા જજો પોઈન્ટ. એની સાથે સાથે હું તમને જે ઉદાહરણ આપું ને ઉદાહરણને એક સાથે સમજતા રહેજો. આજે આપણે જે જોવાનું છે એમાં સમય અને સ્થળમાં કેવી રીતે ફેરફાર થાય છે. તેમાં પહેલો પોઈન્ટ આપણે અંદર જોઈએ છે કે જો રિપોર્ટેડ વર્બ સેડ ટુ હોય, જો સે કે સેઝ નહીં, રિપોર્ટેડ વર્બ સેડ ટુ હોય તો રિપોર્ટિંગ સ્પીચમાં સમય અને સ્થળમાં નીચે મુજબ ફેરફાર થાય છે. તો એનો આપણે નિયમ લખીએ છીએ કે રિપોર્ટેડ વર્બ સેડ ટુ હોય, સેડ ટુ હોય મેં તમને અહીંયા લખ્યું કે રિપોર્ટેડ વર્બ સેડ ટુ હોય એટલે કે કિશન સેડ ટુ કૃષ્ણા, સેઝ ટુ નહીં હોય. અને જો સેઝ ટુ હોય તો તમે આ કોઈ પણ જાતનો ફેરફાર કરશો નહીં. ઘણી વખત આ જ વસ્તુ એડિટિંગમાં આવે. કેવી રીતે આવે? કિશન ટેલ્સ કૃષ્ણા ધેટ હી ઇઝ લેઇંગ ધેન, અને ત્યાં ધેન કરીને અંડરલાઈન હોય. તો અહીંયા આપણે જ્યારે કરશું ત્યારે જોશું કે નાઉનનું ધેન થઈ જાય. તો તમારે જોઈ લેવાનું ટેલ્સ શબ્દ હોય તો ત્યાં ધેન શબ્દ નહીં આવે, ત્યાં નાઉન શબ્દ હોય. એ જ્યારે પરફેક્ટ આપણે જોશું ત્યારે હું તમને એ રીતે બતાવતો જઈશ. તો સૌપ્રથમ એક બાબત બહુ ધ્યાન રાખી લેજો કે રિપોર્ટેડ વર્બ, ખાસ કરીને રિપોર્ટેડ વર્બ ભૂતકાળમાં હોય, સેડ ટુ હોય, રિપોર્ટેડ વર્બ સેડ ટુ હોય એટલે કે ભૂતકાળમાં, એટલે કે ભૂતકાળમાં હોય, ભૂતકાળમાં હોય તો ડીએસપી માંથી આઈએનડીએસપી માં રૂપાંતર કરતી વખતે રિપોર્ટિંગ સ્પીચના સમય અને સ્થળમાં નીચે મુજબ ફેરફાર થાય છે. રિપોર્ટિંગ સ્પીચના
સમય અને સ્થળમાં નીચે મુજબ ફેરફાર થાય આ એક બાબત બહુ સમજવા જેવી બાબત છે કે જો રિપોર્ટેડ વર્બ ભૂતકાળમાં એટલે કે said to હોય, આપણે એમાં જોઈએ છે રિપોર્ટેડ વર્બ said to હોય એટલે કે ભૂતકાળમાં said to એટલે એ હંમેશા ભૂતકાળ બની જાય હોય તો DSP તો તમારી સમક્ષ છે તે DSP એટલે ડાયરેક્ટ સ્પીચ, એનું તમે રૂપાંતર શેમાં કરો છો? ઇનડાયરેક્ટ સ્પીચમાં. તો રિપોર્ટિંગ સ્પીચમાં ફેરફાર શેમાં કરવાનો છે? રિપોર્ટિંગ સ્પીચમાં સમય અને સ્થળમાં નીચે મુજબ ફેરફાર થાય છે. આ એક પોઈન્ટ બરાબર સમજી લેવાનો છે કે સમય અને સ્થળમાં કઈ રીતે ફેરફાર થાય છે. તો સૌપ્રથમ હું અહીંયા લખીશ DSP અને અહીંયા હું લખીશ DSP અને પછી હું લખીશ INDSP અને આ ફેરફાર તમને બતાવી દો પછી એના આપણે ઉદાહરણ જોવા છે કે ઉદાહરણ કેવી રીતે બને છે. સૌપ્રથમ ડાયરેક્ટ સ્પીચમાં જો THIS these હોય, ડાયરેક્ટ સ્પીચમાં THIS these હોય તો એનું that બની જાય છે. this હોય તો એનું that બની જાય. જેમ કે હું તમને એક એક્ઝામ્પલ આપું. Kishan said to Krishna, I want to play this game. તો અહીંયા તમે જોયો I want to play this game તમે કરો છો કિશન told Krishna that I કોના માટે આપણો કિશન માટે he થઈ ગયો સાદા વર્તમાન કાળનો સાદો ભૂતકાળ થઈ ગયો. He wanted to play this નું મેં કહી દીધું that. ઉદાહરણ આપણે આગળ જોશું. અત્યારે તમને સમજાવવા માટે દેખાડું છું કે this માંથી that માં રૂપાંતર થાય. પછી બીજો ફેરફાર થાય છે THESE these હોય તો એનું those બની જાય છે. THESE these હોય તો એનું હંમેશા those બની જાય છે. આ એક ફેરફાર બરાબર ધ્યાન રાખી લેજો કે THESE these હોય તો એનું રૂપાંતર હંમેશા those માં થઈ જાય છે. પછી આપણે જોઈએ છીએ here હોય તો એનું there બની જાય છે. thus હોય તો એનું so બની જાય છે. ago હોય તો એનું before બની જાય છે. ago જ્યારે હશે તો એનું હંમેશા before બની જતું હોય છે. તો અહીંયા જોયું તમે these હોય DSP માં તો INDSP માં that બને. મારી સાથે બોલજો these હોય તો that, THESE these હોય તો those, here હોય તો there, thus હોય તો so, ago હોય તો એનું before માં રૂપાંતર થઈ જાય છે. હવે now તો ઇનડાયરેક્ટ સ્પીચમાં then થઈ જાય છે. ઇનડાયરેક્ટ સ્પીચ જ્યારે તમે એની કરવા બેસો છો ત્યારે નાઉન then માં રૂપાંતર થઈ જાય છે. એનાથી આપણે આગળ જઈએ તો હંમેશા yesterday હોય કે today હોય
તો એનું that day થઈ જાય છે. tonight હોય તો એનું that night થઈ જાય છે. tonight હોય તો એનું that night થઈ જાય છે. tomorrow હોય તો એનું the next day થઈ જાય છે. હું અહીંયા લખું છું, તમે જો tomorrow હશે તો એનું રૂપાંતર હંમેશા the next day થઈ જાય છે. tonight છે તો that night, tomorrow છે તો the next day, the next day છે the next day છે તેનું the following day થઈ જાય છે. the following day. તો the next day છે તો એનું the following day થઈ જાય છે. yesterday છે તો એનું the day before પણ થાય અને the previous day પણ થાય, પણ હું અત્યારે તમને the previous day કરીને લખું છું. the previous day થઈ જાય છે. yesterday હશે તો the previous day થશે. last શબ્દ છે last day, last week, last month છે તો જ્યારે લાસ્ટ શબ્દ હોય કે લાસ્ટ ડે, લાસ્ટ વીક, લાસ્ટ મંથ, લાસ્ટ યર, યર પણ એડ કરી શકીએ. લાસ્ટ યર હોય તો એનું the previous day, week, month અને year થઈ જાય છે. the previous day, the previous week, the previous month, the previous year થઈ જાય છે. અહીંયાથી આપણે આગળ જઈએ તો એક બાબત ધ્યાન રાખો. લાસ્ટ ડે, લાસ્ટ વીક, લાસ્ટ મંથ, લાસ્ટ યર તો the previous day, the previous week, the previous month અને previous year થઈ જાય છે. અહીંયાથી આપણે જોઈએ કે કમ હશે તેનું ભૂ થઈ જશે. આનો એક સ્પેશિયલ નિયમ આવે છે. એ નિયમ હું તમને વાક્યો દ્વારા શીખવાડીશ. બધા જ પ્રકારના કમ હશે એનું ભૂ નહીં થઈ જાય, એટલે એનો એક સ્પેશિયલ નિયમ છે. એટલે આપણે ફરીવાર રિવાઇઝ કરીએ કે જો રિપોર્ટેડ વર્બ said to હોય, જ્યારે રિપોર્ટેડ વર્બ said to હોય તો એનું તમે સાદું વાક્ય હોય તો રિપોર્ટેડ વર્બ told થઈ જશે. પેરેગ્રાફમાં જ્યારે બીજા સ્થાને આવશે તો એન્ડેડ થઈ જશે. જ્યારે પેરેગ્રાફના નિયમમાં જોશું પ્રશ્નાર્થ હશે તો asked, interrogated, inquired થઈ જાય છે. ઉદ્ગાર વાક્ય હશે તો exclaimed to થઈ જાય છે. કોનું? તો કે said to. આજ્ઞાક વાક્ય હશે તો ordered, commanded જેવા શબ્દ એડવાઇઝડ, રિક્વેસ્ટેડ જેવા શબ્દો બની જાય છે. લેટ વાળી રચના છે તો પ્રપોઝ, સજેસ્ટેડ થઈ જાય છે. એવા સંજોગોમાં જ્યારે રિપોર્ટેડ વર્બ ભૂતકાળમાં આવે છે ત્યારે જ્યારે રિપોર્ટેડ વર્બ
ભૂતકાળમાં આવે છે એવા સંજોગોમાં જો રિપોર્ટિંગ સ્પીચમાં ડાયરેક્ટ સ્પીચમાં ધીઝ હોય તો ઇનડાયરેક્ટ સ્પીચમાં ધેડ બને છે. THES ધીઝ હોય તો ઇનડાયરેક્ટ સ્પીચમાં ધોસ બને છે. હિયર હશે તો ઇનડાયરેક્ટ સ્પીચમાં ધેર બને છે. thus હશે તો ઇનડાયરેક્ટ સ્પીચમાં સો બને છે. એગો હોય, મારી આંગળી ઉપર નજર રાખો વિદ્યાર્થી મિત્રો, એગો હોય તો એનું બિફોર બને છે. નાવ હોય તો એનું THEN ધેન બને છે. ટુડે હશે તો એનું ધેડ ડે બને છે. ટુનાઇટ હશે તો એનું ધેડ નાઇટ બને છે. ટુમોરો હશે તો ધ નેક્સ્ટ ડે બને છે. ધ નેક્સ્ટ ડે હશે તો એનું ધ ફોલોવિંગ ડે બને છે. યસ્ટરડે હશે તો એનું ધ પ્રીવિયસ ડે બને છે. લાસ્ટ ડે, લાસ્ટ વીક, લાસ્ટ મંથ, લાસ્ટ યર હોય તો ધ પ્રીવિયસ વીક, પ્રીવિયસ વીક, પ્રીવિયસ મંથ, ધ પ્રીવિયસ યર. અને કમ હશે તો કમ હોય ત્યારે એનું ગો એવા સંજોગોની અંદર બને છે. કમ હશે તો એનું ગો જે છે એવા સંજોગોની અંદર બને છે કે જ્યારે બોલનાર અને સાંભળનાર બંનેની સાથે મળીને આવવાની ક્રિયા થાય છે. હવે હું તમને એક એક વાક્ય બતાવું છું. આ વાક્ય તમને હું સર્વનામનો ચેન્જ, ક્રિયાપદનો ચેન્જ અને સમય અને સ્થળના ચેન્જ બંનેને ત્રણેયનો ઉપયોગ કરીને તમને આખા વાક્યના એનાલિસિસ હું સમજાવું છું. મિત્રો, માર્વેલ ગ્રામરની અંદર જે સાદા વાક્ય જેટલા છે એ બધા જ એક્સરસાઇઝ તરીકે કરવાના છે. આપણે ક્લાસરૂમ હોય તો આપણે જ કરાવીએ છીએ, પણ અત્યારે તમે ઘરે જ તો હંમેશા તમારે કરવાનું છે. મારા ગુરુને મેં પ્રશ્ન કર્યો કે માણસનું માઇન્ડ એકદમ ક્લીન છે, માણસ જે છે એકદમ નીટ એન્ડ ક્લીન છે, એ ખબર કેમ પડે? મારા ગુરુને આવો પ્રશ્ન કર્યો. ગુરુદેવ, મને કહ્યું કે માણસનું માઇન્ડ જે છે એકદમ નીટ એન્ડ ક્લીન છે, માણસની બોલી નીટ એન્ડ ક્લીન છે, માણસનો વ્યવહાર નીટ એન્ડ ક્લીન છે, એ ખબર કેમ પડે? તમારા ગુરુએ એમને એક બહુ સરસ આન્સર આપ્યો હતો, જે તમારી સમક્ષ રજૂ કરું છું. મારા ગુરુએ એમ કીધું હતું કે જ્યારે માણસને બંધ રૂમમાં પૂરી દેવામાં આવે ત્યારે માણસ પોતાની જાત સાથે કેવી રીતે રહે છે, એને પોતાની જાત સાથે કેવા વિચારો આવે છે, એને પોતાની જાત સાથે કેવી બોલી કરે છે, એના ઉપરથી ખ્યાલ આવે કે માણસ વાસ્તવમાં કેવી છે. જે વ્યક્તિને પોતાની જાત સાથે મિત્રો સરસ રીતે રહેતા આવડતું હોય અને જ્યારે એકલું હોય ત્યારે પણ વિચારો બેસ્ટ જ આવતા હોય, પોઝિટિવ જ આવતા હોય વિચારો, તે માનું છું કે આપણું કેરેક્ટર મીન્સ કે આપણે જે છે બેસ્ટ રસ્તા ઉપર જઈ રહ્યા છે, આપણે આપણી વિકાસ યાત્રાને વધુ સરસ બનાવી રહ્યા છે. આ એક મોકો છે. ઘરે રહીને બે વસ્તુ કરવાનું છે. પોતાની જાત સાથે રહેવાનું છે, સાથે સાથે જોઈએ તો ભણતા પણ જવાનું છે. એટલા માટે દરેક વિડીયોની અંદર તમે એક ચેપ્ટરનો એક ભાગ હું તમને સમજાવી દઉં છું. એક ચેપ્ટર એનો એક ભાગ. ફોર એક્ઝામ્પલ, ફર્સ્ટ નંબરના વિડીયો જે છે એમાં ખાલી આપણે ઇન્ટ્રોડક્શન જ જોયું. બીજા નંબરના વિડીયોની અંદર 3 પ્રકારના ફેરફાર, સર્વનામનો ફેરફાર જોયો. ત્રીજા નંબરના વિડીયોમાં સર્વનામનો ફેરફાર તમને સમજાયો. ચોથા નંબરના વિડીયોમાં ક્રિયાપદનો ફેરફાર એનું ઉદાહરણ જોયું. પાંચમા નંબરના વિડીયોની અંદર સમય અને સ્થળમાં થતો ફેરફાર અને એનું ઉદાહરણ જોઈએ. અને એઝ એ હોલ ડાયરેક્ટ સ્પીચમાંથી ઇનડાયરેક્ટ સ્પીચને આપણે રૂપાંતર કરીએ છીએ. મેં કીધું એમ કે તમે તમારી જાત સાથે બેસ્ટ વિચારો. તમને એમ થાય કે જાત સાથે કેમ બેસ્ટ વિચાર કરાય? મારી જીવનમાં હંમેશા પ્રગતિ જ થાય છે. ભગવાન શિવની કૃપાથી, ધન્યવાદ ભગવાન શિવ કે જેની કૃપાથી મારો હર કણ હર ક્ષણ વધુને વધુ સારી રીતે થાય છે. હું વધુને વધુ સ્વસ્થ
સુખમય અને શાંતિમય બનતો જાઉં છું. મારા જીવનમાં તો હંમેશા સારું જ થવાનું છે. હંમેશા મારી સાથે બોલો, મારા જીવનમાં તો હંમેશા સારું જ થવાનું છે. હવે આપણે આગળ છીએ. તો આજે આપણે સમય અને સ્થળમાં થતા ફેરફારની અંદર જે જોયું એમાં ઉદાહરણ જોઈએ છે. ડીએસપી અહીંયા હું તમને ઉદાહરણ આપીશ. ચેતન said to ચેતના. ચેતન said to ચેતના. કોમા આવશે, ઇન્વર્ટેડ કોમામાં સ્પીચ એ નીચે લખું છું. I shall come to your house tomorrow. અથવા તો I shall give you this book tomorrow. I shall give you this book tomorrow. I shall. આના પછી આપણે પ્રશ્નાર્થ વાક્યોનું ઇનડાયરેક્ટ સ્પીચ કેવી રીતે થાય છે એ જોઈશું. I shall give you this book tomorrow. આવું એક વાક્ય આપણી સમક્ષ રજૂ થયું છે અને આપણને કહેવામાં આવે છે કે turn this sentence into indirect speech. INDSP. હવે જ્યારે મારે INDSP માં રૂપાંતર કરવું છે તો મને આવી રીતે કરીશ. ચેતન ફેરફાર શેમાં કરીશ તો કે પહેલો ફેરફાર મારી લાલ પેન પર નજર રાખજો. પહેલો ફેરફાર હું કરીશ સંયોજક તરીકે મારી આંગળી જુઓ હેઠ લગાડીશ. ફેરફાર ક્યાં કરવાનો? I માં, shall માં, you માં, this માં અને tomorrow માં. હવે આપણે એઝ એ હોલ ઇનડાયરેક્ટ સ્પીચ સમજીએ છીએ. આટલા મારા માટે ફેરફારના કેન્દ્રો છે. ફેરફારના કેન્દ્રો કયા કયા? પહેલું હું said to કરીશ તો તરત જ તે મારી સાથે તમે બોલતા રહેજો. ચેતન said to નું શું થઈ જશે? જે તમે ક્લાસમાં બોલો છો ને તરત બોલો છો told એવી રીતે. ચેતન told ચેતના. હવે સંયોજક તરીકે શું આવશે? મારી સાથે અગાઉ એક બોલો that આવશે. that. ચાલો અહીંયા હવે આપણે જોવું છે કે I જે છે તે કોના માટે વપરાય છે? વાસ્તવમાં જે I છે એ કોના માટે વપરાય? તો I જે છે એ બોલનાર પ્રમાણે વપરાય. આપણે શીખી ગયા અગાઉ કે I, me, my, mine બોલનાર મુજબ સ્મૃતિયાસનો સિદ્ધાંત થવા દેવો. you, your, yours સાંભળનાર મુજબ બદલાય છે. I, me, my, mine બોલનાર મુજબ. you, your, yours સાંભળનાર મુજબ થાય છે. એટલે ચેતન told ચેતના that. I જે છે કોના માટે વપરાય? ચેતન માટે વપરાય. he થઈ ગઈ છે. એટલે અહીંયા આપણે જોયું હું અહીંયા he કલમ તમારે એઝ એ હોલ વાક્ય જોવાનું કે બોર્ડમાં આ મોબાઈલમાં રેકોર્ડિંગ થાય છે એટલા માટે બોર્ડ આપણને એક્સટેન્ડેડ ન થઈ શકે એટલે હું આ રીતે લખું છું. ચેતન ટોલ્ડ ચેતના જે I નું રૂપાંતર કરી નાખું છું he માં. he મેં તમને ત્યારે કીધું કે share અને will બંનેનું હું રૂપાંતર કરી નાખું છું would. whether it is the share or whether it is will રૂપાંતર શું કરી નાખું છું?
would. તો he would give. You કોના માટે વપરાણું? ચેતના. કેમ કે you, your, yours હંમેશા સાંભળનારને લાગુ પડે છે. તો અહીંયા you જે છે એ shall give પછી આવી અને you જે છે એ shall give પછી આવી હોવાને કારણે એ કર્મને સ્થાને આવે. તો he would give her. He would give her. This book નું શું થઈ જાય છે? That. This book નું that book થઈ જાય છે. અને tomorrow નું the next day. The next day. He would give her that book the next day. Tomorrow નું મેં કરી નાખ્યું the next day. તમે જોઈ શકો છો અહીંયા મેં આ રીતના ફેરફારો કર્યા, પણ આ said to જે છે એ છે એટલે આ ફેરફાર કર્યા. માની લો અહીંયા says to હોત તો હું ફેરફાર કરી શકીશ નહીં, પણ અહીંયા said to છે એટલે હું આપોઆપ ત્યાં ફેરફાર કરી શકું છું. હવે જો એડિટિંગમાં ઘણીવાર કેવી રીતે પૂછાય છે એ એક સાદી વાક્ય રચના પ્રમાણે છે. એક એડિટિંગનો નિયમ જોઈએ, 3-4 એડિટિંગના નિયમ દેખાડું તમને. માની લો આવી રીતે તમને પૂછાવું હોય એડિટિંગની અંદર કિશન told Krishna that he could complete his work yesterday. આમાં એડિટિંગમાં માત્ર સમય અને સ્થળનો જ ફેરફાર રહેવો જરૂરી નથી, કેન પણ આવી શકે. he can complete his work yesterday. previous day में આવી શકે. તમારે કેન હોય તો could કરવાનું. એવી જ રીતે અહીંયા જો yesterday છે તો yesterday ને દૂર કરીને પરીક્ષાની અંદર ત્યાં the previous day થઈ જાય છે. આ તમારું એડિટિંગનું ઉદાહરણ છે. જો અહીંયા told હશે તો આ બરાબર ધ્યાન રાખવાનું કે આ ભૂલ છે. માની લો અહીંયા અંડરલાઈન હોય he is no હોય તો he could complete my work છે તો my આપણે અગાઉ શીખી ગયા કે પ્રથમ પુરુષના સર્વનામ આવશે નહીં. પ્રથમ પુરુષના સર્વનામ ચેન્જ થશે બોલનાર મુજબ ત્રીજા પુરુષ. બીજા પુરુષના સર્વનામ ચેન્જ થશે સાંભળનાર મુજબ ત્રીજા પુરુષ. આ બાબત સમજી આ સર્વનામ નથી. ક્રિયાપદના ચેન્જ આપણે શીખી ગયા કે સાદો વર્તમાન કાળ એટલે કે ક્રિયાપદનું મૂળ રૂપ હોય કે s કે es વાળું રૂપ હોય. આની પહેલાના વિડિયોની અંદર તો હંમેશા એમાં ક્રિયાપદનું બીજું રૂપ અથવા તો ed વાળું રૂપ થાય. ચાલુ વર્તમાન કાળ એટલે કે એમિઝાર પ્લસ ક્રિયાપદ છે. માની લો he is completing હોય અથવા તો he has completed હોય તો has ને દૂર કરીને તમારે ત્યાં had કર્યું. તો એમિઝાર પ્લસ ક્રિયાપદ ing હોય તો was were પ્લસ ક્રિયાપદ ing થઈ જાય. have has પ્લસ ક્રિયાપદનું ત્રીજું રૂપ હોય તો અહીંયા તમારે had પ્લસ ક્રિયાપદનું ત્રીજું રૂપ કરવાનું. જો ક્રિયાપદનું બીજું રૂપ અથવા તો ed વાળું રૂપ હોય તો had પ્લસ v3 કરવાનું dsp ની અંદર હોય. પછી એનાથી આપણે આગળ જઈએ તો can નું could, may નું might, shall નું would થઈ જાય. એ રીતે પણ તમારું એડિટિંગ પૂછાઈ શકે. અહીંયા આગળ નહીં સર્વનામના ચેન્જમાં પૂછાઈ શકે અને yesterday માં પૂછાઈ શકે. તો આ ધ્યાન રાખવાનું. નો ડાઉટ એડિટિંગમાં આપણે અલગ ચેપ્ટર આપ્યા છે. પર્સનલ પ્રોનાઉન છે, મોડલ ઓક્સિલરી છે, ઇન્ડિફિનિટ પ્રોનાઉન છે, સિંગ્યુલર પ્લુરલ છે. પણ આ એક ધ્યાન રાખવાનું એડજેક્ટિવ અને એડવર્બના નિયમો છે આપણી સમક્ષ એડિટિંગની અંદર. આ બાબત જે છે ત્યારે તમારે બરાબર ધ્યાન રાખવા છે. હવે જુઓ એક એક્ઝામ્પલ આપણે બીજું લઈએ છીએ.
ખ્યાલ આવે છે ને? હવે જો ડીએસપી Suchita said to Suchit. Suchita said to Suchit, comma into inverted comma. DSP જોઈએ છે. Suchita said to Suchit. DSP જોઈએ. I can teach you how to play chess now. How to play chess now. I can teach you how to play chess now. આવું એક વાક્ય આપણી સમક્ષ છે. હું એવું ઈચ્છું છું વિદ્યાર્થી મિત્રો, તમે જ્યારે આ વિડિયો જોતા હોય ત્યારે મારી અગાઉ તમે તમારી નોટની અંદર આ વાક્ય લખી લેવાનું. કેવી રીતે? ઇનડાયરેક્ટ સ્પીચ તમારે લખી લેવાનું છે. તો Suchita said to Suchit, I can teach you how to play chess now. તો INTSP ની અંદર જોઈએ છીએ INTSP. Suchita said to નું પહેલા રૂપાંતર આપણે કરશું. કેટલા જન્મ આપણે ચેન્જીસ કરીએ એમાં લાલ પેનથી અંડરલાઈન કરી દઉં છું. said to નું બીજો સર્વનામ, કેમ કે સીપીઆર રિપોર્ટિંગ સ્પીચમાં 3 પ્રકારના ફેરફાર. પહેલો ફેરફાર સર્વનામનો, બીજો ફેરફાર ક્રિયાપદનો, કેનો બીજો છે, ત્રીજો ફેરફાર અગેન પાછો સર્વનામનો, અને અહીંયા સમય અને સ્થળમાં નામ જે છે એ સમય છે, જે વર્તમાનમાં સમય બતાવે છે. તો જ્યારે હું આનું INTSP માં રૂપાંતર કરું છું ત્યારે Suchita said to નું મેં told માં રૂપાંતર કરી દીધું. તો Suchita told Suchit અહીંયા અલ્પવિરામ છે, ઇન્વર્ટેડ કોમા છે, એનું મેં હેડ કરી નાખ્યું. તો Suchita told Suchit that I કોના માટે વપરાણું? તો Suchita માટે વપરાણું. એટલે અહીંયા આપણે જોઈએ I નું રૂપાંતર she માં થઈ જાય છે. I નું રૂપાંતર મેં અહીંયા she માં કરી નાખ્યું. કેમ? તો કે I નો ફેરફાર જે છે બોલનાર પ્રમાણે થાય. કર્તાનો ચેન્જ કર્તામાં, કર્મનો ચેન્જ કર્મમાં, અને સંબંધનો ચેન્જ હંમેશા સંબંધની અંદર થતો હોય છે. તો Suchita told Suchit that she could teach. She could. કેનું સેમાં રૂપાંતર થઈ ગયું મિત્રો? મારી સાથે બોલવાનું. could. She could teach. બીજો એક પોઈન્ટ કે વિદ્યાર્થીઓમાં ભૂલ થતી જોઈ છે. જ્યારે લોકો કેનનું કોડ કહે છે તો ટીચ નું ટોટ પણ કહે છે. તો એક બાબત યાદ રાખો કે મોડલ ઓક્સિલરી સાથે કોઈ દિવસ ક્રિયાપદનું બીજું રૂપ, ક્રિયાપદનું ING વાળું રૂપ, ક્રિયાપદનું ત્રીજું રૂપ એવું આવશે નહીં. મોડલ ઓક્સિલરી સાથે હંમેશા ક્રિયાપદનું મૂળ રૂપ જ આવશે. હવે તમને પ્રશ્ન એ થશે કે મોડલ ઓક્સિલરી કેમ? તો અંગ્રેજીમાં તમે વિજ્ઞાનમાં એક વસ્તુ શીખો છો, ઉદ્દીપક. કે ઉદ્દીપક એવો પદાર્થ છે કે જે પ્રક્રિયાને પૂર્ણ કરવામાં મદદ કરે છે. સેમ વસ્તુ અંગ્રેજી કે can, could, may, might, should, must એવા ઓક્સિલરી વર્બ છે કે જેનો ખુદના અર્થ કરતા એ વાક્યનો અર્થ પરિપૂર્ણ કરવામાં
એ મદદ કરે છે. એનો ખુદનો એક પણ જાતનો અર્થ હોતો નથી, પરંતુ એ વાક્યનો અર્થ પરિપૂર્ણ કરવા માટે એ પર્ટિક્યુલરલી એ મદદ કરે છે. તો સુચિતા told સુચિતે she could teach. ચાલો પાછું યુ આવ્યું, બીજો પુરુષ છે, કર્મ આવ્યું, સુચિત પ્રમાણે ચેન્જ થશે. તો she could teach him. હિમ કરેલું કેમ હિમ થયું મિત્રો? કેમ કે યુ કોની પ્રમાણે છે તેમાં આગળ જુઓ સૂચિતનું છે. મેં તમને ગઈકાલે કીધું આપણું કોન્સન્ટ્રેશન હટુનો જે વિડિયો જોતા હોય વિડિયોની અંદર એક્સેપ્ટ કોન્સન્ટ્રેશન કોઈ દિવસ હટતું નથી. she could teach him how to play chess. how to play chess. Then how to play chess. Then the Suchita told Suchit that she could teach him how to play chess. Then એમ બની જતું હોય છે. આ વાક્ય નંબર 1 હતું આપણી સમક્ષ, જો કઈ રીતે સમય અને આના પછીના નેક્સ્ટ વિડિયોની અંદર હું તમને પ્રશ્નાર્થ વાક્યની રીત શીખવાડવાનો છું કે ઇન્ટ્રોગેટિવ ફોર્મ કેવી રીતે કરાય. પછી હું તમને એક્સક્લેમેટરી શીખવાડીશ, પછી હું આજ્ઞાર્થ શીખવાડીશ, લેટ ની પછી પેરેગ્રાફનો નિયમ. આમ ક્રમથી તમારી પાસે ઇનડાયરેક્ટ સ્પીચ રજૂઆત રહેશે. હવે ટૂંકમાં એક બાબત યાદ રાખજો, ઇંગ્લિશ ગ્રામર ટોપિક 1 એટલે ઇનડાયરેક્ટ સ્પીચનો પહેલો ભાગ ઇન્ટ્રોડક્શન. ઇંગ્લિશ ગ્રામર ટોપિક 2 ઇનડાયરેક્ટ સ્પીચમાં સર્વનામનો ફેરફાર. ટોપિક 3 એટલે સર્વનામના ફેરફારના ઉદાહરણ. ટોપિક 4 ક્રિયાપદમાં થતો ફેરફાર. ટોપિક 5 ક્રિયાપદમાં થતા ફેરફારના ઉદાહરણ. ટોપિક 6 આપણી સમક્ષ જોઈએ તો હંમેશા સમય અને સ્થળમાં થતા ફેરફાર. એ તમે ઉદાહરણ સાથે. અને નેક્સ્ટ ટોપિક 7 પર આપણે જોશું પ્રશ્નાર્થ વાક્ય કે એમાં સૌપ્રથમ ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ સ્પીચ વાસ્તવમાં કઈ રીતે કરવામાં આવે છે. એક હજી ઉદાહરણ આપણે જોઈએ છે મિત્રો કે ડીએસપી માંથી જ્યારે આપણે આઈએનડીએસપી માં રૂપાંતર કરીએ ત્યારે એ કઈ રીતે થતું હોય છે એનું એક ઉદાહરણ હજી આપણે જોયું છે. ડીએસપી પણ હંમેશા એવું વિચારો મારી સાથે તો હંમેશા સારું જ થાય છે. આ ઇનડાયરેક્ટ સ્પીચ 5 માર્કની પૂછાય કે 4 માર્કની પૂછાય, મને તો હંમેશા પૂરેપૂરા માર્ક જ આવે છે. મને તો હંમેશા મારી સાથે પૂરેપૂરા જ માર્ક આવે છે. મારી સાથે તો હંમેશા સારું જ થાય છે. હે પરમપિતા પરમાત્મા, હે ભગવાન શિવ, મારા દેશ અને પૂરી પૃથ્વી ખૂબ સુખ, શાંતિ, સ્વસ્થતા અને ખુશી આપો. મારા દેશની ફેમિલી લાઈફ હેપીનેસ ઇન્ડેક્સ તેમજ પૃથ્વીના જેટલા ફેમિલી છે એનો હેપીનેસ ઇન્ડેક્સ, હેલ્થ ઇન્ડેક્સ ખૂબ ઊંચો છે. એનો ગ્રાફ જે છે એ બહુ જ ઊંચો છે. હે પરમ શિવ, હું શિવ કહું છું, તમે રામે કહ્યું, અલ્લાહ કહ્યું, જીસસ ક્રિસ્ટ કહ્યું, બધું એક જ છે. હે પરમ શિવ, હે પરમાત્મા, મારા દેશની તેમજ વિશ્વની નદીઓ જે છે વહેતી રહેવી છે. મારા દેશ અને મારા પૂરી પૃથ્વીની અંદર વૃક્ષો જે છે ફળોથી નદીલા હોવા છે. મારા દેશ અને હે પરમપિતા પરમાત્મા, પૂરી પૃથ્વી લોકોને પૂરતું ભોજન મળી રહ્યું છે. એ મારી બહુ નિષ્ઠાપૂર્વકની તમને પ્રાર્થના છે. હે પરમ શિવ, પૃથ્વીની દરેક માતાઓ એના બાળકને ભોજન ખવડાવી શકતી હોય છે. અમને ખૂબ લાંબુ આયુષ્ય સાથે, પૂર્ણ જીવનની ખુશી સાથે, હેલ્થ અને હેપીનેસ ઇન્ડેક્સ પર અમારો ગ્રાફ વધવો જોઈએ. શિવ, અમે તમારી શરણે છીએ કે તમારામાંથી આવેલા છે અને અંતે તમારામાં મળી જવાના છે. તો
કેમ આ જે જીવન ક્ષણિક છે તો આવું ન છે. ઓકે, ત્રીજા નંબર આપણે વાક્ય જોઈએ છે. ડીએસપી ની અંદર આપણે જોઈએ છે કે મનન said to Mansi. મનન said to Mansi, કોમા into inverted comma નીચે લખીશું. મનન said to Mansi, કોમા અને પછી inverted comma માં લખીશ. You can, you should obey the rules of lockdown now. The rules of lockdown now. You should obey the rules of lockdown now. આવું વાક્ય છે. આનું મારે INDSP માં રૂપાંતર કરવું હોય તો હું સૌપ્રથમ INDSP માં રૂપાંતર કરતી વખતે કેવા પ્રકારના હું ફેરફાર કરું છું એ લખીશ. તો INDSP ની અંદર મનન said to નું હું રૂપાંતર કરી નાખું છું હું told. તો મનન જે છે એ અત્યારે said to નું રૂપાંતર થઈ જાય છે told ની અંદર. મનન told એમ આવી જશે અને said to નું રૂપાંતર હંમેશા ત્યારે told માં થઈ જાય છે. મનન told Mansi that. મનન told Mansi that. યુ કોના માટે વપરાય છે મિત્રો? તો કે માનસી માટે. આ બાબત ધ્યાન રાખજો કે યુ જે છે એ પહેલા આપણે ચેન્જ કર્યો અહીંયા said to નું ચેન્જ. અહીંયા આપણે જે ચેન્જ કરીએ છીએ તે ચેન્જ said to નો થયો. said to નું મેં રૂપાંતર કર્યું અહીંયા told માં. પછી યુ જે છે એ કોના માટે વપરાયું? માનસી માટે. એટલે અહીંયા she થઈ ગઈ છે. she should obey the rules of lockdown. now નું રૂપાંતર કરી નાખું છું then. the rules of lockdown હું અહીંયા now નું રૂપાંતર કરી નાખીશ then. જો તમારી સમક્ષ વાક્ય દેખાઈ રહ્યું છું તો અહીંયા આગળ આપણે now મનન told Mansi that she should obey the rules of lockdown. now નું રૂપાંતર મેં કરી THEN. આમ આપણે જોઈએ છીએ કે જ્યારે DSP માંથી INDSP માં રૂપાંતર કરીએ છીએ ત્યારે હંમેશા સમય અને સ્થળની અંદર આ પ્રકારના ફેરફાર થાય. મારી સાથે બોલો. રિપોર્ટિંગ સ્પીચમાં પહેલો નિયમ શું કહે છે? શરત શું છે? રિપોર્ટેડ વર્બ કયો હોવી જોઈએ? તો કે said to હોવું જોઈએ. શરત નંબર 2, રિપોર્ટિંગ સ્પીચમાં these હોય તો there, THES these હોય તો those, here હોય તો there, THUS thus હોય તો so, ago હોય તો before. એક્ઝામ્પલ કે સુચિત say to સુચિતા I came to your house 2 days ago. તમે ખાલી એક નજર રાખજો કે એકોનું બિફોર કેમ કહ્યું છે. તો સુચિત
told Suchita that he had came to her house 2 days ago appointment, 2 days before appointment. Now છે એનું that today છે that day, tonight છે that night, tomorrow the next day હોય તો એનું હંમેશા the following day થઈ જાય છે. yesterday હોય તો એનું the previous day થઈ જાય છે. last day, last week, last month, last year હોય તો the previous day, previous month, previous week, previous year થઈ જાય છે. કમ હશે તો એનું એ સમયની અંદર ગોમાં રૂપાંતર થઈ જાય છે. એ સમય જ્યારે કમ હોય ત્યારે એનું રૂપાંતર ગોમાં થઈ જાય. તો આ રીતે આપણે જોઈએ છીએ. પણ એક નોંધ કરીને લખવું છે કે કેવા સંજોગોમાં કમનું ગો થાય છે. અને એનું ઉદાહરણ હું તમને નેક્સ્ટ વિડિયોની અંદર આપી દઈશ. તો એક નોટ હું લખું છું, તમે મારી સાથે જે નોટ બનાવો છો, જેમ આપણે કેમ ક્લાસરૂમની અંદર હું કરતો જાઉં છું, તમે નોટ બનાવતા જાઓ છો, એમ તમે નોટ બનાવો છો એમાં પણ આ નોંધ કરીને લખજો. અને નેક્સ્ટ લેક્ચરમાં નોંધથી શરૂ કરીશ અને પછી પ્રશ્નાર્થ વાક્ય લઈશ. એનું એક્ઝામ્પલ હું તમને આપીશ કે બોલનાર અને સાંભળનાર બંનેની સાથે મળીને આવવાની ક્રિયા થઈ હોય તેવા સંજોગોમાં કમનું ગો થાય છે. તો જોઈએ, બોલનાર અને સાંભળનાર બંનેની સાથે મળીને આવવાની ક્રિયા થઈ હોય ત્યારે કમનો ગો થાય છે. શેમાં થાય છે? રિપોર્ટિંગ સ્પીચ. આ નોંધ હું એવું ઈચ્છું છું કે તમે યાદ રાખશો કે બોલનાર, મારી આંગળી જોજો, અને સાંભળનાર, પાછી મારી આંગળી જો, બંનેની સાથે મળીને આવવાની ક્રિયા થઈ હોય, વર્ણનો અક્ષર નાના દેખાય ને તો તમે ત્યારે કમનો ગો થાય છે. બોલનાર, લખતા હોય તો ધ્યાન રાખજો, બોલનાર અને સાંભળનાર બંનેની સાથે મળીને જ્યારે આવવાની ક્રિયા થઈ હોય એવા સંજોગોની અંદર કમનું ગો થાય છે. વન્સ અગેન વિદ્યાર્થી મિત્રો, હંમેશા થિંકિંગ કેવું પોઝિટિવ. આ પ્રકૃતિ હંમેશા શાંત થશે. ભગવાનને કહેવાનું છે, હે ભગવાન, હે પ્રભુ શિવ, તમારા સૃષ્ટિની અંદર અમે ખૂબ સુખમય શાંતિમય જીવન જીવી રહ્યા છીએ. એ બદલ તમને અતિ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ વેરી મચ મિત્રો. એક બાબત તમને કહી દઉં કે કેવી રીતે કમનો ગો થાય. આપણે એક એક્ઝામ્પલ આપું કે કિશન said to Krishna, I shall come to your house with you. તો કિશન told Krishna that he would go to her house with him. કેમ? તો કે બે જણા વાત કરતા હોય ને એના માટે કમ છે, પણ જ્યારે હું તમારી સાથે વાત કરું છું ઇનડાયરેક્ટ સ્પીચમાં, તો મારા માટે એ કમ નથી. મારા માટે કિશન કૃષ્ણ સાથે જવાની ક્રિયા કરે છે. એટલા માટે એવા સંજોગોમાં કમનો ગો થાય છે. થેન્ક યુ વેરી મચ વિદ્યાર્થી મિત્રો. આજે તમારો આ લેક્ચરને અહીંયા કમ્પ્લીટ કર્યો છે. હું નેક્સ્ટ લેક્ચરની અંદર પ્રશ્નાર્થ વાક્યની રીત આપણે લેશું. થેન્ક યુ વેરી મચ.